श्याम सुंदर श्री यमुने मन जय, सिगराज धरन की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय। गोकुल नगरी में बाल कृष्ण प्रभु की बाल लीला आप देख रहे हैं। यारे नंद महोत्सव ની લીલા પૂર્ણ થઈ ત્યારે શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીમાં એક કારિકા લખી। गोकुलोत्सवमीशानं गोप गोपी गवामितं ज्ञानतक्कर्मतश्चैव तामसानां नमाम्यहम्। आ कारिका પ્રકરણ અને અધ્યાય આ બંનેના અર્થનું નિરૂપણ કરનારી છે। કૃષ્ણ કેવા છે? ગોકુલ ઉત્સવમ ઈશાનમ, ગોકુલના ઉત્સવ રૂપ છે। ગોકુલમાં આનંદને પ્રગટ કરનાર છે। આનંદ જ આનંદનું પ્રાગટ્ય કરી શકે। કોઈ પણ નિરાનંદ વસ્તુ આનંદનું દાન કરી શકતી નથી। અને જો નિરાનંદમાંથી આનંદ મળે તો એ માનસ પણ જડ છે। સાચું બોલજો। આપણને નવું ઘર મળે ને આનંદ થાય છે। ઘર જડ છે કે ચેતન છે? જડમાં આનંદ ન હોઈ શકે, ભલે અનુદ્ભૂત ચૈતન્ય હશે, પણ એમાં જે આનંદ ઉત્પન્ન થાય છે, મારું ઘરનું ઘર નવું ઘર આવ્યું, એ આપણા મોહનું કારણ છે, આપણા અજ્ઞાનનું કારણ છે। ખાવા પીવામાં આનંદ થાય છે, અને લૌકિક વસ્તુ મળવામાં જે આનંદ થાય છે, માણસ પણ ચેતન હોઈને પણ નિરાનંદ છે। કારણ કે ભાષ્યની અંદર, બ્રહ્મસૂત્રની અંદર વ્યાસજી એક સૂત્ર લખ્યું, પરાભિધ્યાનાત તુ તિરોહિતમ તતો હિ અસ્ય બંધ વિપર્યય। ભગવાને લીલા કરવાની ઈચ્છાથી એની અંદર જે પોતાનો આનંદાંશ હતો એને ગુપ્તાનંદ કર્યો। એટલે માણસ પણ નિરાનંદ છે। और आज की हमारी खोज है उस निरानंद में ही आनंद खोज रहे हैं। मानस માણસની અંદર આનંદ શોધે છે, અને એ આનંદમાં માણસને નિરાશા મળે છે। અંતે આનંદ શોધતા શોધતા એના હાથમાં ધધકતો અગ્નિ આવે છે। પાછળ શું ધમાક થાય, ધમધમ કરે છે? કોઈ ઉભારો ભાઈ, પીછે જાઓ ને, કોઈ
અવાજ કરે. અને કદાચ જે લૌકિકતામાં આનંદ મળે છે એ આનંદનું નામ બહુ તુચ્છ આનંદ છે, વિષયાનંદ. यहाँ तक कि अक्षर ब्रह्म तक का आनंद भी गणितानंद है. गणितानंदकं बृहत् पूर्णानंदो हरिस्तस्मात् कृष्ण एव गतिर्मम. આનંદની મીમાંસા ઉપનિષદોમાં આવે છે. આનંદ 1, 2, 3 કક્ષાથી ગણી શકાય નહીં, એ તારતમ્યથી ગણી શકાય. આના કરતા આનું વધારે, આના કરતા આનું વધારે, મનુષ્ય કરતા મનુષ્ય ગંધર્વનો વધારે, એમ કરતા કરતા અક્ષર બ્રહ્મ સુધી એમણે ગતિ કરી અને એથી આગળ જવા ગયા. ઋષિ મુનિઓ મૂંઝાઈ ગયા, ના, આનાથી આગળ ન જવાય. એ આનંદ કૃષ્ણ છે, પરમાનંદ. સદાનંદ કરતા પણ મોટો આનંદ છે પરમાનંદ, જેનાથી ઉત્કૃષ્ટ કોઈ આનંદ જ નથી. જે આનંદ રસરૂપ રસો વૈસહ રસજ્ઞ હેવાયમ લબ્ધ્વા નંદી ભવતી. આનંદાધ્યેવ ખલ વિમાની ભૂતાની જાતાની યેન જાતાની જીવંતી યત પ્રયંત્ય વિસંવિશંતી. वो आनंद कृष्ण है. અને एक कृष्ण आज गोकुल में परमानंद बढ़ाने के लिए प्रकट हुआ है. કૃષ્ણનું પ્રાગટ્ય કેવળ ગોકુલની ભૂમિ ઉપર થયું નથી. ભૂમિ ઉપર પ્રગટ થયું એ તો સર્વ ઇન્દ્રિયોનો વિષય બન્યો. જ્યાં કોઈ ઇન્દ્રિયો પહોંચી શકતી નથી, જે અધોક્ષજ છે. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. અને એ જ ભગવાન પૂર્ણ પરમાનંદ સ્વરૂપે સારસ્વત કલ્પની અંદર જ્યારે ગોકુલમાં પ્રગટ થયા, ત્યારે બ્રજભક્તોના નેત્રોમાં, રોમ રોમમાં, ઇન્દ્રિયોમાં, अंतःकरण सर्वत्र वो कृष्ण रस का आविर्भाव हो गया है. एमनु कण कण रसात्मक बनी गયું છે. गोकुलोत्सवम ईशानम. અને એટલા માટે કૃષ્ણ ઉત્સવ રૂપ છે. અને સમગ્ર ગોકુલને ઈશાનમ એટલે નિયમનમાં રાખનાર છે. આપણી બુદ્ધિમાં એ સામર્થ્ય નથી. બહુ વિચાર કરીએ, બહુ પ્રયત્ન કરીએ, બહુ સાધનાઓ કરીએ, તો પણ આપણી જાત ઉપર બુદ્ધિ નિયમન કરી શકતી નથી. તો જગતનું નિયમન શું કરવાની છે? પ્રિયજનો, રામાયણમાં વાલ્મીકી મુનિએ જે કથા લખી, વિશ્વામિત્ર મુનિની, હજારો વર્ષો તપશ્ચર્યા કરનાર વિશ્વામિત્ર મુનિ મેનકાની સામે હારી ગયા. ક્યારે આપણી ઇન્દ્રિયો, મન, બુદ્ધિ છટકી જાય છે ખબર નથી.
અને આ સૌને નિયમનમાં કરનાર છે. જે લોહ ચુંબકમાંથી લોડું ખસી શકતું નથી, એવી રીતે कृष्ण एक ऐसी जबरदस्त पकड़ है, ऐसा आकर्षण है, एक बार जो चिपक गया फिर वो अपने से बाहर हो जाता है. कृष्ण उसका नियमन कर लेता है. અને આ રીતે ત્રીજી વસ્તુ કઈ, ગોપ ગોપી ગવામ હિતમ. જે પોતાના અંતરંગ ભક્તો હતા એમનું ભગવાન શ્રી કૃષ્ણે હિત કર્યું છે. જ્ઞાનત કર્મતશ્ચૈવ તામસાનામ નમામ્યહમ. આ બધા તામસ ભક્તો છે. યાદ રાખજો, આ તમો ગુણ પ્રકૃતિનો નથી. જે ત્રિગુણની સામ્યાવસ્થા ક્ષોભ પામીને વિષમાવસ્થા બને છે, એના સત્વ રજ અને તમ ગુણો એ નથી. ભગવાને પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપમાંથી જે અલૌકિક વિવિધ પ્રકારની લીલાઓ કરવા માટે ગુણો સર્જ્યા, સતમાંથી સત્વગુણ, ચિદમાંથી રજોગુણ જેમાં ચંચલતા પ્રવૃત્તિ આવે, અને આનંદમાંથી તમો ગુણ જે આનંદ રસમાં જે छवाई જાય છે, वो अपने को भी भूल जाता है, बेखबर हो जाता है. भूत छुए मधुरा पिए सबका हूँ सुध होए, प्रेम सुधा रस जो पिए ताहे रहे न सुध कोय. એવા ભગવદીઓને ભગવાને કૃપા કરીને આખી પૂર્વ મીમાંસાનું શાસ્ત્ર આપ્યું અને ઉત્તર મીમાંસા વેદ કાંડ આખો અને આખો જ્ઞાન કાંડ અર્પણ કર્યો. જ્યારે પૂર્વ મીમાંસાનું ભાન થાય છે ત્યારે એમના જીવનમાં ભગવત સેવા યજ્ઞ રૂપે પ્રગટ થાય છે. જબરજસ્ત સેવા યજ્ઞ પ્રગટ થાય છે. જેમ વૈશ્વાનરમાં યજ્ઞમાં પ્રદીપ્ત અગ્નિમાં આહુતિઓ અપાય છે, એમ એ જ ઘૃતની આહુતિઓ સામગ્રી બનાવીને પ્રભુને અર્પણ થાય છે. इससे बढ़कर और क्या यज्ञ हो सकता है? અર્પણ કરતી વખતે બોલવામાં આવે છે, અગ્ને રિદમ ન મમ, હે અગ્નિ દેવતા, બધું તમારું છે, મારું નહીં. એવી રીતે વૈષ્ણવો પણ મહાપ્રભુજીની કાનીથી બધી વસ્તુ પ્રભુને અર્પણ કરે છે. પ્રભુ માટે જ બનાવેલી પ્રભુને વસ્તુ અર્પણ કરે છે. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોતિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયેત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથ નારાયણ વાસુદેવ. આ એકાદશ સ્કંદમાં શ્લોક આવે છે યોગેશ્વરોના ચરિત્રમાં. મહાપ્રભુજીના સ્બોધનીતિ બહુ સુંદર છે. કાયાથી, મનથી, વાણીથી વગેરેથી આપણે માટે કરેલું કર્મ ભગવાનને અર્પણ કરીએ, સાધારણ સમર્પણ છે. તુભ્યમેવ કૃતમ, તમારે માટે જ કરેલું તમને સમર્પણ કરીએ છીએ. ઠાકોરજી માટે સામગ્રી બનાવેલી ઠાકોરજીને અર્પણ કરીએ, આપણા ખાવા માટે અર્પણ કરીએ,
એ તો વ્યવહારાનુરોધી સમર્પણ છે, અને પેલું સાચું ભગવત સમર્પણ છે. અને જ્ઞાનતઃ એ જ ભગવદ રસ જ્યારે હૃદયમાં ઘૂંટાય ત્યારે ગુણાનુવાદ રૂપે બહાર પ્રગટ થાય. આ ગુણાનુવાદને પણ ઉત્તમ રસાત્મક માનવામાં આવ્યું છે. જે ભગવાન બહાર પ્રગટ થઈ તમારી સેવાઓ અંગીકાર કરે છે, એ જ પ્રભુ જ્યારે અંતર્યામી નહીં, અંતર્યામીનો પણ ઉદ્બોધ કરનાર રસાત્મક પ્રભુ રસાવેશથી હૃદયમાં પધારે ત્યારે સાચું ગુણાનુવાદ પ્રગટ થાય છે. સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિર્દૃઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશઃ ન ક્વાપીતિ મતિર્મમ. ઠાકોરજીના પ્રત્યક્ષ લીલામાં સેવા છે, અને જ્યારે વિરહાનુભૂતિની અંતર્નિહિત ભાવના છે ત્યારે ગુણાનુવાદ છે. આમ પ્રભુએ કૃપા કરીને ભગવદીઓને બંને અનુભવ કરાવ્યો માટે શ્રી ભટ્ટે બહુ સુંદર ગાયું. સાવરો મંગલ રૂપ નિદાન, સાવરો कन्हैया क्यों मंगल नहीं होगा? अंतर निरोध बाह्य निरोध सब कुछ कृष्णमय उसने बना दिया. गोकुलोत्सव ईशानम गोप गोपी गवामितम तामसाम नाम नमाम्यहम. जा दिन ते हरि गोकुल प्रगटे दिन दिन होत कल्याण. बैठी रहो श्याम गुण सुमीरो, बैठी रहो श्याम गुण समरो रैन दिना निशियाम. अहर्निश बोलो के न बोलो तो है कृष्ण ध्वनि रोम रोम माथी प्रगट थतो होय. रैन दिना निशियाम
અને શ્રી બટકે પ્રભુ નયન ભર નિરખો. એ ભક્તોને અંદર પણ પ્રભુના દર્શન થાય છે અને બહાર પણ પ્રભુના દર્શન થાય છે. બધી જ ઇન્દ્રિયો નિરર્થક નથી જતી. ભગવાને આ ઇન્દ્રિયો આપણને રસાનુભૂતિ કરવા માટે આપી છે, વિષયાનંદનો અનુભવ કરવા માટે નહીં. क्यों वो अक्षय का विषय नहीं हो सकता, क्यों वो जिह्वा का विषय नहीं हो सकता, क्यों वो अधोक्षज है? नहीं, वो भक्तों के लिए प्रत्यक्ष है. બધી જ ઇન્દ્રિયો જેવી રીતે તમે કુવાની અંદર જે જળ કહેતો તેમ એતદ ઋષિક ચષકૈહિ અસકૃત પીવામઃ. બ્રહ્માજીએ દસમ સ્કંદની અંદર કહ્યું, અમે ભક્તોની ઇન્દ્રિયો પર બેસીને વારંવાર જેમ ઘડામાંથી કુવાનું પાણી સિંચાય એમ કૃષ્ણ રસની અંદર સિંચીએ છીએ. આ અદ્ભુત બાળક પ્રગટ થયું છે. હવે જે 77 અધ્યાય આવવાના છે, 4 જન્મ પ્રકરણ પૂરા થયા, અધ્યાય 5માંથી લઈને છેલ્લા અધ્યાય સુધી, 90મા અધ્યાય સુધી, એમાં 3 પ્રક્ષિપ્ત અધ્યાય છે. બાકીના 77 અધ્યાય એ 3 પ્રકારના ભગવદીઓના નિરોધનું વર્ણન છે. તામસ ભગવદીઓ, રાજસ ભગવદીઓ અને સાત્વિક ભગવદીઓ. 77 અધ્યાયનો અર્થ શ્રી મહાપ્રભુજીએ કર્યો. સપ્ત સપ્તભી કૃત્યમ હરેરત્ર નિરૂપ્યતે ભગવાન સ્વેન ધર્મેશ્ચ સપ્તધૈકાદશેન્દ્રિયૈ કૃત્યમ ચકાર યસ્માદ્ધિ તતસ્તાવદ વિરુચ્યતે ત્રિવિધાની ચ કર્માણિ ત્રિવિધાનામિતાય ચ તત્વાતિક્રમણે રોધઃ તામસે રાજસે ભવેત કાલાતિક્રમણે શિષ્ટે કાલસ્તત્રૈક વિંશતિ. આપણી 11 ઇન્દ્રિયો છે. 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 11મું અંતઃકરણ. ગઈકાલે જ આપણે જોયું હતું, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ અંતઃકરણની જુદી જુદી વૃત્તિઓ છે. અંતઃકરણના કોઈ ટુકડા નથી. અને આ 11 બાહ્ય અને અંતઃકરણની અંદર 6 ધર્મ સહિત ધર્મીનું પ્રાગટ્ય થાય. ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય આ ભગવાનના ગુણ, એને ધર્મ કહેવાય છે. અને સાક્ષાત આ જેમાં બિરાજે છે એવા ધર્મી ભગવાન 11 સતા કેટલા થાય? 11 સતા કેટલા થાય? મને ગુણાકાર નથી આવડતો. કેટલા થાય? 77 થયા ને. 77 ને 4, 77 ને 4 કેટલા? કેટલા ભાઈ? 81. અને પછી 6 ગુણ પ્રકરણના આવશે, 87. અને બાકીના 3 શ્રી મહાપ્રભુજીએ ભાગવતજીનું અન્વેષણ કરી એને પ્રક્ષિપ્ત અધ્યાયો તરીકે મૂક્યા છે. એને 90 અધ્યાયનો આ 10મ સ્કંદ છે. પહેલા તામસ ભક્તોનો નિરોધ છે, જે ભગવાનના આનંદ અંશાંતમાંથી પ્રગટ થયા છે. ભગવત રસાનંદ ત્યારે જ આવે જ્યારે એમાં બાહ્ય રીતે પ્રગટ થયેલા પ્રકૃતિના 28 તત્વોનો અતિક્રમણ કરવામાં આવે, એની પ્રાકૃતતાને મિટાવીને ભગવદ રૂપતાનું સ્થાપન કરવામાં આવે. એવી રીતે રાજસ ભક્તોમાં પણ
એમના 28 તત્વોનું અતિક્રમણ કરી ભગવદ રૂપતાનું સ્થાપન કરવામાં આવે ત્યારે એનો નિરોધ થાય છે. અને સાત્વિક ભક્તો એમના 21 પ્રકારના કાળોનું અતિક્રમણ કરી, કારણ કે આપણે કાલગ્રસ્ત પણ છીએ, પણ એ બધાથી જેમ વાઘના મોઢામાંથી માણસ છૂટે, સાપના મોઢામાંથી માણસ છૂટે, એમ આ બધી લૌકિકતાઓમાંથી છૂટે છે. ભગવાને આ એક ક્રમ બતાવ્યો છે, બાકી આ બધા ભગવદીઓમાં કોઈ લૌકિકતા નથી. લૌકકેષુ ચ ધર્મેષુ યત્રૈવ હરિવેશનમ નિવર્તતે તદૈવાત્ર વન્નેર્દારુમય. બોલો શ્રી દ્વારિકાધીશ કી. શ્રી વાગીશ કુમારજી પધાર્યા છે. બોલો શ્રી વલ્લભાધીશ કી. હું આપનું સ્વાગત કરું છું. મને આનંદ થયો પ્રભુની આ બાલ લીલામાં પધાર્યા અને આ વૈષ્ણવ પરિવારના મંચમાં પધાર્યા. श्री द्वारिकाधीश की. अरे भैया प्रेम से बोलो श्री द्वारिकाधीश की जय. બહુ સુંદર શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી. માળાજી ધરાવે છે. વલ્લભાધીશ કી જય. બહુ સુંદર ઉદાહરણ આપ્યું. લાકડાની અંદર છુપાયેલો અગ્નિ છે, પણ એ લાકડામાં જ્યારે પ્રકટ અગ્નિનો પ્રવેશ થાય છે અને જે ભાગની અંદર અગ્નિનો પ્રવેશ થાય છે, લાકડું તે ભાગમાં અગ્નિ રૂપ બની જાય છે. એમાં તત્વોની અંદર જ્યાં જ્યાં પ્રભુનો પ્રવેશ થાય છે તે ભાગ ભગવાનના રસાવેશથી યુક્ત થાય છે. આવી રીતે આ સાત્વિક રાજસ તામસ ભક્તોનું ચરિત્ર એ 77 અધ્યાયની અંદર છે. દરેકના 28-28 અધ્યાય બેના તામસ અને રાજસના અને 21 અધ્યાય સાત્વિકના છે. એના 4 વિભાગ શ્રી મહાપ્રભુજીએ કર્યા: પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. 7 અધ્યાયનો એક વિભાગ. 7 ચોક 28, 7 ચોક 28. અને સાત્વિક ભક્તોને પ્રમાણની જરૂર નથી. એવા બાલકૃષ્ણલાલનું એમની બાલ લીલાનું દર્શન કરવા માટે સુખદેવજી મહારાજ પોતે લાલાયિત છે અને પરીક્ષિત રાજા પોતે લાલાયિત છે. આ ભગવત ચરિત્રોનું શ્રવણ કરવાથી એક શ્રોતાને શું પ્રાપ્ત થાય? આગળ તમે હમણાં જ ભગવાનની યશ લીલામાં 3 લીલાઓ શ્રવણ કરી ગયા. એના પૂર્વમાં સુખદેવજીને પરીક્ષિત રાજાએ બહુ સુંદર વાત કહી. યચ્છૃણ્વતો પૈત્યરતિર્વિતૃષ્ણા સત્વં ચ શુદ્ધ
शुद्ध्यचिरेण धीर भक्तिर्हरौ तत् पुरुषे च सख्यम् तदेव हारं वदनीष्टितं मे क्या होता है भगवत चरित्रों का श्रवण करने से एक श्रोता को लाभ क्या होगा लाभ घणी प्रकारना होय छे हो आ लाभ छे अलौकिक लाभ यत् शृण्वतः अरतिरपैति આજે જો મોટામાં મોટો આપણો દોષ હોય તો ભગવાન વિશે ભગવત કાર્ય વિશે આપણામાં અરતિ છે કેમ ભગવાનની સેવામાં મન નથી લાગતું ઘણા વૈષ્ણવ આવીને કહી જાય છે 40 વર્ષથી હું સેવા કરું છું પણ હજુ મન નથી લાગતું મન નહીં લાગવાનું એક જ કારણ છે આપણામાં ભગવદ વિષયક રતિ છે અને રતિનો અભાવ આપણી અંદર રહેલું અજ્ઞાન અવિદ્યા છે અને પ્રભુએ હજુ કૃપા કરીને રતિનું સ્થાપન નથી કર્યું ભક્તિનું એ બીજ છે રતિ રતિર દેવાદિ વિષયા ભાવ ઇત્યવિધીયતે એને આપણે ભાવ નામે ઓળખીએ છીએ બીજું એક કારણ છે કે આપણામાં તૃષ્ણાઓ છે ભગવાનની ભક્તિ કરીને પણ કંઈક મેળવવાની તૃષ્ણા છે અને તૃષ્ણા ત્યાં સુધી રહેવાની છે જ્યાં સુધી અંતઃકરણ શુદ્ધ થવાનું નથી પ્રિયજનો અંતઃકરણની શુદ્ધિ કે ચિત્તની શુદ્ધિ એને માટે સાધકોએ જુદા જુદા ઘણા બધા રસ્તાઓ અપનાવ્યા છે પણ ભક્તિ માર્ગનો રસ્તો બહુ ઉત્તમ અને સુંદર છે જેવી રીતે કાજળની કાળાશ ધોવા માટે કાજળ વાળા જ પદાર્થોનો પ્રયોગ કર્યા કરીશું તો કોઈ દિવસ ઉજ્જવળતા આવવાની નથી કેટલાક ડાઘ એવા છે કેટલાક કલંક એવા છે કેટલીક અશુદ્ધિઓ એવી છે જેને ધોવા માટે દુનિયાની કોઈ જ ડિટર્જન્ટ વસ્તુઓ કામમાં લાગતી નથી જે અંધારું ધોવા માટે તમે લાખ પ્રયત્ન કરો પણ એક દિવાસળી ન સળગાવો ત્યાં સુધી અંધારું દૂર જતું નથી જે આપણી મલિન બુદ્ધિ છે એમાં જ્ઞાન પણ પ્રગટ થયેલું એ અહંકારયુક્ત માયાયુક્ત આસક્તિયુક્ત થવાનું છે અને એ નિર્મળ જ્યોતિ છે સાક્ષાત ભગવત સ્વરૂપ જેમ જેમ આપણા હૃદયની અંદર ભગવત ભાવરૂપી જ્યોતિ પ્રગટશે તેમ તેમ અંધકાર આપોઆપ દૂર થવાનો છે અંધારાને ધોવાની જરૂર નથી અજવાળાને પ્રગટાવવાની જરૂર છે એટલે ભક્તિર હરૌ તત્ પુરુષે ચ સખ્યમ તદેવ હારમ વદમન્યસે જે महाराज ऐसा कृष्ण चरित्र समझाओ भगवाનમાં ભક્તિ વધે અને એ ભક્તિ વધારનાર એ જ્યોતિ પ્રગટાવનાર કોઈ બીજી જ્યોતિ હોય તો એનું નામ છે ભગવદીયો ભગવદીયો ભગવત ભાવરૂપ જ્યોતિને પ્રગટાવે છે
ज्योत से ज्योत जले। तो एवा भगवदीओમાં જે કૃષ્ણ ચરિત્ર પ્રેમ કરાવી શકે એવું ભક્ત સહિત ભગવત ચરિત્ર અમને સંભળાવું. સુખદેવજી મહારાજ એવું જ ચરિત્ર સંભળાવવા માટે ઉદ્યત થયા છે, જેમાં આપે પૂતના વધનું ચરિત્ર સાંભળ્યું. ભગવાને અવિદ્યાનો નાશ કર્યો. કૃષ્ણમ વંદે જગતગુરુમ. કૃષ્ણે જ્ઞાનની જ્યોતિ સળગાવતા પહેલા પ્રેમની જ્યોતિ સળગાવી. ગીતાનો ઉપદેશ તો પછી આપ્યો, પરંતુ તે પહેલા ભગવદીઓના અંતઃકરણની અંદર एक ऐसी लो जगा दी. गुरु का कार्य ही है अंधकार को मिटाना और प्रकाश को प्रगटा देना. पहलू अंधारो दूर કર્યું. ગુ અને રૂ બે શબ્દના બે જુદા જુદા અર્થો છે. બાલ લીલાની અંદર લીલા લીલામાં પ્રભુએ અવિદ્યાનો નાશ કર્યો. પૂતના તું અવિદ્યા નષ્ટા. આપણે આપણી અવિદ્યા દૂર કરીએ સાધનો દ્વારા. મને બે પ્રસંગ યાદ આવે છે. એક પ્રસંગમાં કબીરજી કહે છે, ઘૂંઘટ કા પટ ખોલ પ્યારે તો હે પિયા મિલેંગે. અરે યાર, તારો ઘૂંઘટ ઉઠાઓ, तेरा आवरण मिटा, तेरा अंधकार मिटा. પછી કબીરજીને મેં પૂછ્યું, મહારાજ કોઈ એક નવોઢા જ્યારે શર્માતી શર્માતી સાસરે જવા તત્પર થઈ હોય, પતિ સામે ઊભો હોય અને પોતે ઘૂંઘટ ઉઠાવી દે. આજની છોકરીઓની માફક વાત નથી કરતી. એમાં છેડકાની શું, એમાં આનંદ શું? कुमनदास जी कहूं, हंसी हंसी घूंघट खोले. वो कन्हैया हंस हंस के घूंघट खोलता है. श्री गोवर्धन धरण प्रभु गोपीओना हंसी हंसी ने घूंघटो तोड़े छे. मोड़ू जाए अंदर जईने जोजो, हो तू तो चांद सी प्यारी है. त्यारे लागे कि कृष्ण જ્યારે ઘૂંઘટ ઉઠાવે, આવરણ તોડે, ત્યારે એક પ્રિયતમે મધુરતાથી ઉઠાવેલો આ ઘૂંઘટ છે. प्रियजनों, यही बात है भक्ति मार्ग में. घूंघट तो इसमें भी उठाना है, अविद्या का आवरण नष्ट करना ही है. और उसे नष्ट करने के लिए हमारे प्रियतम आ पहुंचे और कृष्ण कन्हैया ने अविद्या को दूर कर दी. ત્રણ રીતે પૂતનાને મારી છે. શ્રી મહાપ્રભુજીએ ભાગવતજીની અંદર કહ્યું, આદિ ભૌતિક અવિદ્યાને મારી, આધ્યાત્મિક અવિદ્યાને મારી અને આદિદૈવિક અવિદ્યાને મારી. અને તોય અવિદ્યાને હજુ કેટલી બધી રીતે મારવાના છે. એ અવિદ્યાનો નાશ કરવા માટે ભગવાને સ્વયં सात्विक, राजस અને तामस ત્રણેય गुणों નો निरोध કર્યો. और अब जो 8वें अध्याय में आता है, प्रभुनी 5 लीलाओं છે. नामकरण लीला, रूप ध्यान लीला, ज्ञान लीला, भक्ति लीला और भाग्य लीला. अंतःकरणની શુદ્ધિ માટે નામ લીલા. 21 અધ્યાયમાં નામકરણ લીલાનું મહત્વ છે. અંતઃકરણની શુદ્ધિ થાય છે ત્યારે ભગવદ રૂપ અનુભવાય છે. અંતઃકરણમાં રસાનંદ પ્રગટ કરે છે. ઠેઠ ગુટુરન લીલાથી લઈ માખણ ચોરી સુધીમાં
કૃષ્ણના અનેક પ્રકારના સ્વરૂપોનું ચિત્ર, કેટલા બધા રંગો પૂરીને સુખદેવજી આપણને આપ્યું છે. જ્ઞાનમ પ્રત્યક્ષતો દૃષ્ટમ મહાત્મ્ય જ્ઞાન પૂર્વકમ. અને પછી મૃદભક્ષણ લીલામાં ભગવાનને દર્શન કરાવ્યું. હું કોણ છું, મને ઓળખો તો ખરા? મહાત્મ્ય જ્ઞાન સહિત ભગવાને દર્શન કરાવ્યું. અને મહાત્મ્ય જ્ઞાન કરાવ્યા પછી રસાત્મક લીલા કરવા માટે જેમ કોઈ જાળ નાખે એમ પોતાની લીલોપયોગીની માયાને પ્રગટ કરી યશોદાજીના હૃદયમાં સ્નેહ વધાર્યો. એ મહાત્મ્ય જ્ઞાનથી ભગવત ભક્તિ ઉત્પન્ન થાય છે. ભગવત ભક્તિ થતા મોટાઓની કૃપા સમજાય છે. એટલે છેલ્લે ભાગ્ય લીલા મનુષ્યોના કર્મોથી ઘડાય એ જુદું છે અને કૃપાથી ઘડાય એ જુદું છે. ભાગ્ય કદાચ કર્મોથી ઘડાતું હશે, પરંતુ સૌભાગ્ય તો કૃપા જ આપે છે. પદ્મ પુરાણની અંદર આ લીલાઓ, નામકરણ લીલા વગેરે આઠમને દિવસે થયા ફાગણ સુદ. યદુઓના પુરોહિત ગર્ગાચાર્ય પ્રભુનું નામ મંત્રાત્મક છે. નામની અંદર નામી પ્રગટ હોય છે. અને એ નામ જ્યારે સુસંસ્કૃત હોય ત્યારે અંતઃકરણની શુદ્ધિ કરનાર છે. ગર્ગઃ પુરોહિતો રાજન યદૂનાં સુમહાતપા વ્રજમ જગામનંદસ્ય વસુદેવ પ્રણોદિતઃ. ગર્ગ મહારાજ યદુઓના પુરોહિત છે. વ્રજમ જગામ, વ્રજમાં પધાર્યા. અહીં એક ટકોર કરવામાં આવી. सुखदेव जी महाराज, आप मथुरा में विराज कर बोल रहे हो कि गोकुल में विराज कर बोल रहे हो? અત્યારે રસાવેશ ઓછો થયો હોય એવું લાગ્યું. ને તો વ્રજમાં આવ્યા કેવું જોઈએ, વ્રજમાં ગયા એવું કહ્યું. ગર્ગજીનું સ્વાગત કર્યું. ગર્ગજી આજ્ઞા કરી, એકાંતમાં કૃષ્ણ નામ એટલે એકાંતમાં નામકરણ વિધિ કરી. અમે પણ દીક્ષા એકાંતમાં અપાય. દીક્ષા આપવાના ઘણા બધા પ્રકારો હોય છે. શુદ્ધિમાં દીક્ષા અપાય. એ મંત્રાત્મક નામોનું રહસ્ય જાળવી રાખવા માટે જુદી જુદી મંત્રાત્મક વિધિઓ છે. એકાંતમાં ગર્ગજીએ જ્યારે બાલકૃષ્ણલાલને બલદેવ ભૈયાને જોયા
પેલું દાઉ ભૈયાનું નામ પાડ્યું. યશોદાજીએ દાઉજીને ગોદીમાં લીધેલા અને રોહિણી મૈયાએ બલદેવજીને ગોદમાં લીધે, કૃષ્ણ કનૈયાને. પહેલી નજર ગૌર स्वरूप पर पड़ी. अयम ही रोहिणी पुत्र. मैया ये रोहिणी जी का पुत्र है. रमयन सुहृदो गुणैहि. अयम ही रोहिणी पुत्र. मानी अंदर आसक्ति से वारंवार रोहिणीजी तरफ જોઈ રહ્યા છે. નામ પાડ્યું રોહિણેય. બલરામ અને સર્વના મનનું આકર્ષણ કરે છે માટે સંકર્ષણ. અને આમ પણ એ સંકર્ષણનું સ્વરૂપ છે, શેષ નારાયણનું સ્વરૂપ છે અને અંદર વાસુદેવ ભગવાનનો આવિર્ભાવ થયેલો છે. બાલકૃષ્ણલાલ સામે જોયું. गर्गजीए कहूं, ओहो हो, हर युग में ये रूप धारण करके आता है. जुदा जुदा वर्णना स्वरूपो धारण करीने पधारे छे. इदानीम कृष्णताम गतः. अभी यह द्वापर के अंत में कृष्ण रूप धारण करके आया है. એટલે નામ પાડ્યું કૃષ્ણ. बड़ा अद्भुत सुंदर नाम है. मधुर मधुर में तद मंगलम मंगलानाम सकमल सकल निगम वल्ली सत्फलम चित स्वरूपम सकृदपि परिगीतम श्रद्धया हेलयावा भृगुवर नरमात्रम तारयेत् कृष्ण नाम. बड़ा मधुर कृष्ण नाम है. कृष्ण एटले परमानंद. कृषिर भूवाचक शब्द नष्ट निर्वृत्तिवाचक तयोरैक्यम परब्रह्म कृष्ण इत्यभिधीयते. काळा वर्णने पण कृष्ण कहेवाय અને જે આનંદની પરમ સત્તા છે એને પણ કૃષ્ણ કહેવાય. બડા રસાત્મક કૃષ્ણ નામ હે. રસરૂપ સ્વરૂપનું દર્શન કરાવવા માટે આ નામ છે. આપણા નામોમાં ને ભગવાનના નામમાં ફેર છે. આપણા નામો સાંકેતિક છે, બોલાવવા માટે છે, અને પ્રભુના નામો સાર્થક છે માટે મંત્રાત્મક છે. પ્રભુના કેટલાક નામ લીલા ઉપરથી છે અને એ લીલાઓ થઈ ગઈ એવું નથી. नित्य लीलावादनु श्री महाप्रभु जी ये स्थापन કર્યું છે. आज भी वो लीलाएं हो रही हैं, होगी आगे जाकर भी. गोवर्धन गोवर्धनम गोवर्धन उद्धरने में आवश्यक था. गोवर्धनोद्धर. गिरिराज बाबा को उठाते ही निकुंज नायक खड़े हुए हैं. गोवर्धन धरण श्री गोवर्धन नाथ जी हैं. દામણા માતાએ બાંધ્યા માટે દામોદર નથી, પણ આજે પણ આ લીલાના દર્શન ભગવદીઓ કરી શકે છે. જ્યારે જે કાળ પ્રભુએ પ્રગટ કરવો હોય તે કાળનું સ્વરૂપ પ્રત્યક્ષ બતાવે છે. चाहे वो नन्ना मुन्ना गोपाल हो, गोदी में खेलने वाला हो, गायों को चराने वाला हो, माखन आरोगने वाला हो, जे जे नाम तमे लेशो ए बधा ज नामो प्रभुना सार्थक छे. ते लीलाना प्रभु घणी वार दर्शन करावी शके छे. ते लीला सहित प्रकट थई शके छे. प्रभुनी लीला नित्य छे, प्रभुનું સ્વરૂપ નિત્ય છે, લીલાનો પરિકર નિત્ય છે, પ્રભુનું નામ નિત્ય છે અને પ્રભુનું ધામ પણ નિત્ય છે. પ્રલયની અંદર એનો પ્રલય થતો નથી.
કારણ કે બધું ભગવત રૂપ છે. અને એટલા માટે પુષ્ટિ માર્ગની પહેલી દીક્ષા છે અષ્ટાક્ષર મંત્ર. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. બોલો શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 શ્રી કૃષ્ણ શરણમ મમ. બોલો કૃષ્ણ કનૈયા. આ અદ્ભુત અલૌકિક રસાત્મક નામ, આ 8 અક્ષરના સુંદર અર્થો શ્રી ગુસાઈજી આપણને સમજાવ્યા છે. શ્રી સૌભાગ્ય પ્રાપ્તિ. ભગવત પ્રાપ્તિ એટલે સૌભાગ્ય પ્રાપ્તિ. કૃ શોષયેત પાપમ, કૃ પાપનું કર્ષણ કરે. સ્ન શબ્દ તાપ સંહતિમ, આપણા તાપ પાપ સંતાપને સ્ન શબ્દ દૂર કરે છે. શ શબ્દો નિર્દહેદ યોનિમ, 84 લાખ યોનિમાંથી મુક્ત કરે છે. ર શબ્દો જ્ઞાનમ આપનુયાત, ર શબ્દ સાક્ષાત ભગવત સ્વરૂપનું જ્ઞાન આપે છે. ણ શબ્દેન સદા કૃષ્ણે ભક્તિ સ્યાદ, ભગવાનની સદા ભક્તિની પ્રાપ્તિ થાય છે. મ શબ્દેન ગુરુ પ્રતિ કૃષ્ણ રત્નોપદેશકે, કૃષ્ણરૂપી નામ રત્ન આપનાર ગુરુમાં પ્રીતિ થાય છે. મ શબ્દે હરિસાયુજ્યમ અન્ય યોનિન ન ગચ્છતિ, એને ભગવત સાયુજ્યની પ્રાપ્તિ થાય છે. આ કૃષ્ણ શબ્દની અંદર વૈરાગ્ય, સાંખ્ય, યોગ, તપ અને ભક્તિ પંચપર્વા વિદ્યા સમાયેલી છે. ઇતિ શ્રી કૃષ્ણ મંત્રાર્થમ યો જપેત, આ જે કૃષ્ણ શબ્દાર્થનો જપ કરે છે, ભક્તિમ વૈરાગ્યમ આપનોતી ભુક્તિ મુક્તિ કરે સ્થિતે, सर्व रोगोपशमनम. बड़ा विश्वास रखो कृष्ण नाम में, जे जे उपाधि होय ते सर्व नष्ट थाय छे. गर्गजीए नाम पाड्યું કૃષ્ણ. અને એક વાત ગર્ગજીએ કહી, હે નંદ બાવા, તમારે ત્યાં સાક્ષાત નિધિ પધારી છે. આનંદનો ભંડાર. નિધિ એટલે ભંડાર. આ કોઈ વસ્તુ ચીજનો ભંડાર નથી.
આ સામાન્ય રત્નનો ભંડાર નથી, સોના ચાંદીનો ભંડાર નથી, આ તો આનંદનો ભંડાર છે. આનંદ માત્ર કરપાદ મુકોદરાદી. गोपायस्व समाहितः. बड़ी सावधानी से इसको अपने पास संभाल के रखो. આ નિધિને ક્યાં પધરાવશું? આપણે કયું નિજ મંદિરમાં પધરાવશું? આ નિધિને પધરાવવા માટે આપણી નિધિ છે અંતઃકરણ, મન, બુદ્ધિ વગેરેમાં નિધિને પધરાવવાના છે. गोपायस्व. यही बात परमानंद दास जी ने कही. धर्म ही ते पायो यह धन, धर्म ही ते पायो, धर्म ही ते पायो यह धन, धर्म ही ते पायो. नीके राख यशोदा नारायण ब्रज आयो यह धन, धर्म ही ते पायो, धर्म ही ते पायो यह धन, धर्म ही ते છેલ્લે પરમાનંદ દાસી કહે છે, જા ધન તે શ્રી ગોકુલ સુખ, જા ધન તે ગોકુલ સુખ લહિયત, જા દિન તે ગોકુલ સુખ લહિયત, સગરે કાજ સવારે, સગરે કાજ સવારે, સોધન ધર્યો સોધન વાર, વાર ઉર ઉતર, સોદન વાર, વાર ઉરા અવતાર, પરમાનંદ વિચારે, પરમાનંદ વિચારે, ધર્મ હી તે પાયો, ધર્મ હી તે પાયો, ધર્મ હી તે પાયો યદન, હે યશોદાજી, પ્રભુએ કૃપા કરી ભગવત ધર્મનું આચરણ કરાવી તમને આ નિધિની પ્રાપ્તિ કરાવી છે. એનાથી ગોકુલના બધા જ કામકાજ સરશે, પરમાનંદની પ્રાપ્તિ થશે. વારંવાર એ ધનને વિચારી વિચારીને હૃદયમાં પધરાવો. गोपायस्व समाहितः.
નારાયણ સમો ગુણૈહી. આના ઉપર શ્રી મહાપ્રભુજીએ બહુ ટીકાઓ લખી છે સુબોધીજીમાં. બંગાળીઓએ પણ એક પ્રશ્ન પૂછ્યો, क्या कृष्ण के समान नारायण है या नारायण के समान कृष्ण है? अरे नहीं भैया, नारायण हमारे कन्हैया को समान कैसे हो सके है? 3 बातें कन्हैया में अधिक है, वंशी माधुरी, लीला माधुरी और स्वरूप माधुरी. नंदः प्रमुदितो मैंने आत्मानम पूर्णमाशिषाम. बाबा नंद ने अपने को पूर्ण माना. એવું આ પરમ રસાત્મક સ્વરૂપ, આનંદમય સ્વરૂપ ગોપ ગોપી ગવામહિતમ વ્રજમંડળમાં લીલા કરી રહ્યું છે. પ્રિયજનો, ભગવાનની આ લીલાઓ અતિ અદ્ભુત અને रसात्मक છે. अब हमारे कन्हैया धीरे धीरे और नई लीला करने लगे. नामकरण लीला પછી રૂપ ધ્યાન લીલા. અને એ લીલા કરવા માટે જ પ્રભુએ અનંત પ્રકારના સ્વરૂપો ધારણ કર્યા છે. કાલેન વ્રજતાલ્પેન ગોકુલે રામકેશવૌ જાનુભ્યામ સહ પાણીભ્યામ રિંગમાણૌ વિજવૃતુ. થોડો સમય ગયો અને કદાચ કાળનો અર્થ છે આ પુષ્ટિકાળ. પ્રભુ જ્યારે જે અવસ્થામાં દર્શન કરાવવા ઈચ્છે એવું સ્વરૂપ પ્રગટ કરે છે. અત્યાર સુધી યશોદાજીના પારણામાં ઝૂલતું હતું, અન્યની ઈચ્છાથી એ લીલા કરતું હતું સ્વરૂપ. હવે સ્વ ઈચ્છાથી લીલા કરવા માટે યશોદા માના ખોળામાંથી ભૂમિ ઉપર એ સ્વરૂપ પધાર્યું. પહેલા પલનામાં ઝૂલતું હતું, પછી ગોદીમાં બિરાજમાન થયું. હવે ગોદીમાંથી ઉતરી ભૂમિ ઉપર પધાર્યું. 3 શ્લોકની અંદર રીંગણ લીલા છે. 2 ઘૂંટણિયાને હાથથી દોડતું, ભાંકડિયા ભરતું, સર્પની માફક રેંગતું, પેટના બળે દોડતું અને નાના નાના ચરણાર બિંદ લઈ જેમ પંખીને પાંખ આવે ને ઉડે એમ ગોદીમાંથી ઉતરી નાની નાની પાપા પગલીઓ પાડતું, ગૌશાળામાં જતું, કાદવમાં ખરડાતું ને પાછું દોડીને એકદમ માળા ગળે બાજી પડતું સ્વરૂપ. અને ધીરે ધીરે હવે પેલું તો ધીરે ધીરે દોડતું હતું, હવે એકદમ ઊભા થવાનો પ્રયત્ન કરતું વધારે. ઘૂંટણિયા તાણતા જાય, નાના પગલા થોડા ઉઠે પાછા પડે અને દોડતું યશોદાજીને બાજી પડે. ઘૂંટણિયા તાણતું જ. હવે વાછરડાની પૂંછડી પકડીને ઊભું થતું સ્વરૂપ. માં ચલાવે, બેબા ચલાવે અને પેલા કનૈયા ચાલવાના પ્રયત્નમાં પૂંછડું પકડી પકડીને ઓ મૈયા. धावन्द्रियुग्ममनुकृष्यपन्तौ घोषप्रघोषरुचिरं व्रजकर्दमेषु तन्नादरुष्टमनसा वनुसृत्य लोकं
મુગ્ધ પ્રભીતવતુ પેયતુરંતિ માત્ર. ચરનાર વિંદની અંદર નાની નાની કડીઓ માએ ધારણ કરી છે, ઝાંઝર ધર્યા છે. ધીમે ધીમે રીંગણ લીલા કરતા કરતા બહાર પધારે છે. જે આખા વિશ્વને નાથનાર છે એ મહાત્મ્ય જ્ઞાન છુપાવી એક નાનકડા બાળક જેવું સ્વરૂપ ધારણ કરી મૈયાને મુગ્ધ કરી રહ્યા છે. આજ પ્રભુની વિરુદ્ધ ધર્માશ્રય લીલા છે. તદ એ જતી તદ ને જતી તદ दूरे तद्वंतिके. कहाँ तो वो विश्व विहारी स्वरूप और कहाँ यह बाल लीला का छोटा नन्ना मुन्ना स्वरूप माना खोड़ानी अंदर खेचाई રહ્યું છે. નાના બાલ કૃષ્ણલાલ ઉમરો ઉતરી જાય, પણ ઉમરો ચડવા જતા ઘડીકમાં પડે, ઘડીકમાં ઉઠાય, ઘડીકમાં પડે, ઘડીકમાં ઉઠે. સુરદાસજીએ જોયા. સુરદાસજી હસી રહ્યા છે. સો બલ કહા ભયો ભગવાન, આપનું એ બળ ક્યાં ગયું? મોટા મોટા રાક્ષસોને મારો છો અને આજે આપનાથી ઉઠાતું પણ નથી. ચૂપ ચૂપ, मेरा महात्मा मत प्रकट कर, अभी मैं बाल लीला कर रहे हूं. बस बाल लीला को आनंद लेतो जा, मेरी लीला को दर्शन करतो जा. સુરદાસજી આ લીલા દર્શન કરી રહ્યા છે. વળી કોઈ વાર નીચે ઉતરી ગયા હોય અને ઉતર્યા પછી ઘૂંટણિયા ચાળવાનો કંટાળો આવે તો આમ ઊંધા સૂઈ જાય પેટના બળથી. જેવી રીતે સાપ ચાલે ને એવી રીતે આમ આમ કરીને રેંગતા જાય. વળી પાછા ચરણાર બિંદને જોતા જાય કે આ ક્યાંથી છન 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 અવાજ આવી રહ્યો છે. એમ કરતા કરતા રસ્તા ઉપર કોઈ દાઢીવાળા બાવાજીને જુએ, એની પાછળ પાછળ જાય. બાબા હો, અને દાઢીવાળો જ્યાં પાછળ જુએ, હાય ये तो बाबा नहीं है. ગભરાઈને પાછા ચડવા જાય, પાછા પડે, પાછા ચડવા જાય. મુગ્ધ પ્રભીત વદુપેયતુ રંતિ માત્ર. મુગ્ધની માફક જાય અને ભયભીત બન્યા હોય એમ પાછા આવે. આ મોહનો નાશ કરનાર, ભયનો નાશ કરનાર, યદ બિભેતિ સ્વયં ભયમ, એ ભગવાન આજે ડરવાનું નાટક કરે. અને એમ કરતા કરતા એમને દોડતાય આવડી ગયું. હવે નાની નાની પગલીઓ લઈ ગાયની ગૌશાળામાં પધારે, ખીરકમાં પધારે. બધા ગોબરની અંદર છપછપિયા કરે, ગોબરની મૂછ બનાવે, ગોબરની દાઢી બનાવે. પંકાંગરાગ રુચિરૌ ઉપગોહ્ય દૌર્ભ્યામ તન્માતરૌ નિજ સુતૌ ગૃણયા સ્તુવંત્યૌ અથવા તો સ્નુવંત્યૌ. પંકાંગરાગ રુચિરા ઉપગોહ્ય દૌર્ભ્યામ દત્વાસ્તનમ પ્રપિબતો સ્વમુખમ નિરીશ્ય મુગ્ધસ્મિતાલ્પદર્શનમ ययतु प्रमोदम. भैया को बड़ा आनंद आता है. माने आ कादव खरडेલું શ્રીયંગ કસ્તુરી જેવું લાગે છે. પોતપોતાની મૈયાના ખોળામાં આવીને પડે અને માં દૂધ પીવડાવે. નાના નાના દાંત પણ બહાર આવ્યા છે. ઘડીકમાં માનો આંચલ કાઢી
આમ માની સમકી કરીને સ્મિત કરે. એટલું સુંદર સ્વરૂપ લાગે મુખારવિંદ, માને બહુ વાલાવે. યયતુ પ્રમોદમ હવે તો બાલકૃષ્ણલાલે રમતો રમવા માંડી. बलदाऊ भैया को कहने लगे, दाऊ दादा बछिया बछिया खेले. વાછરડાઓના પૂછડા પકડે, ગાયો ચરવા ગઈ હોય. એક ગોવાળીઓ બીજો ગોવાળીઓ ત્રીજા ગોવાળિયા વાછરડાઓના પૂછડા પકડે. ब्रह्म पुच्छम प्रतिष्ठा. देखने वाले समझ जाए ये पूछ क्यों पकड़ रहे हैं, कारण के दरेक નું મૂળ આ ભગવાન છે. એટલા માટે પૂછડું પકડે છે. દરેક નું મૂળ ભગવાન છે. ઊર્ધ્વ મૂલમ અધઃશાખા અશ્વત્થમ પ્રાહુરવ્યયમ. અને બછિયા બછિયા રમવા માંડે. એ વખતે 3 પ્રકારના ભગવદીઓ દર્શન કરવા આવે. પ્રેક્ષ્યંત્ય ઉજ્જિત ગૃહા જવૃષુર હસંત્ય. ज्ञानी भक्त आते हैं, भगवान की ऐसी मुग्ध लीला देखते हैं. અને આ લીલાઓ જોઈ જોઈને બહુ જ અંદમાં હર્ષ થાય છે. ઓહો હો હો, બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા, બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા, આપ ही सबका मूल है. તો કેટલાક ભગવદીઓ પરમ વૈરાગ્યવાન છે. उज्जित गृहा, कृष्ण की इस लीला को देखकर घर बार छोड़कर दौड़ दौड़ के आते. अले કેટલાક ગોપીજનો પોતાના મુખ ઉપર આમ વસ્ત્ર ઢાકે. એટલું બધું હાસ્ય કરે ને તાળીઓના તાળ પાડે. બધું દરબાર नंद जू के बहुत ऊंचा हो गया. नंद जू के लालन की छवि आची, नंद जू के लालन की छवि आची, नंद जू के लालन की छवि आची. नंद जू के लालन की छवि आची, नंद जू के लालन की छवि आची, नंद जू के लालन की छवि आची. अरुण अधर दधि मुख लपटानो, अरुण अधर मुख दधि लपटानो,
परमानंद प्रभु बाल लीला परमानंद प्रभु बाल लीला हंसी हंसी के पकड़ी बाई पाछी हंस हंस के पकड़े वाहे पाछे लालन की छवि आछी नंद झूके लालन की के लालन के जगया नंद के लालन के जगया યશોદાજીનો નિરોધ કરવા માટે બાલ લીલામાં પ્રભુ 7 લીલાઓ કરે છે. ક્યારેક મોટા મોટા સિંગડા વાળાને પકડવા જાય, તલવાર લઈને દોડે, રામાવતારનું સ્મરણ કરે, લક્ષ્મણ સીતા કોણ હરી, લક્ષ્મણ સીતા કોણ હરી. મોટા મોટા દાંત વાળાઓને પકડવા જાય, જળમાં છપછપિયા કરવા પધારે, પક્ષીઓને પકડે, કાંટાઓની અંદર દોડે અને એમને પકડવા માટે યશોદાજી ઘરબારના કામ છોડી, રોહિણી મૈયા ઘરબારના કામ છોડી લાલાઓની પાછળ પાછળ દોડે. આ મધ્યમ નિરોધ છે. जैसा निरोध गोपीजनों का हुआ है वैसा मैया का नहीं हुआ. बार बार मैया का निरोध करने के लिए ये बाल लीला कर रहे हैं. सकल व्रजवासिनी स्त्रियों नो निरोध करवा माटे अब हमारे प्रभु माखन चोरी लीला कर रहे हैं. बोलो माखन चोर भगवान की, बोलो जय माखन चोर भगवान की, जय माखन चोर भगवान की. जय માખન ચોરી લીલા કરતા પહેલા ઘણી બધી લીલાઓ ભગવદીઓએ ગાઈ છે, બરોબર નહીં? એ લો પ્રાતઃકાળ યશોદા મૈયા મંગલ ભોગમાં માસન, મિશ્રી, દૂધ, દહીં, રોટી, ફવર બધું આરોગ આવે. થોડું માખણ અને રોટી લઈ પ્રભુ દોડતા દોડતા આંગણામાં પધારે. અરે કૌવા કૌવા માખણ રોટી ખાઈ જા, કૌવા કૌવા માખણ રોટી ખાઈ જા. રસખાનજી આ દર્શન કર્યા. ધૂરી ભરે અતિ શોભિત શ્યામજુ, તૈસી બની સિર સુંદર ચોટી, ખેલત ખાત ફિરે અંગના, पग पेंजनी बाजती पीर कछोटी, वाछ बिको रस खान बिलोकत, वारत काम कला निधि कोटि, काग के भाग कहा कहिए, सखी हरि हाथ सू ले गयो माखन रोटी. गोपांगनाओ दर्शन करे. हा हा हा, काग के भाग कहा कहिए सखी, हरि हाथ सु ले गयो माखन रोटी. क्यारेक मां धमकावता होय, अरे श्याम सुंदर बार बार ये माखन रोटी कहा तू करे है?
देरी देरी तनक मोही माखन री। इतो सो मैया दे दे, इतो सो मैया दे दे। और मैया नाय दे तो कन्हैया लोटी पड़े, नाराज थी जाए, चरण में धरती ऊपर आम मुखारविंद फेरवी ने पोड़ी जाए। मां मनावे, कन्हैया तू माखन रोटी को क्यों बोले है, ले तू दूध पी ले, धोरी को पिए पयहु लाल मेरे। ना मैया मैं दूध नहीं पीऊंगो, दूध नहीं पीऊंगो, मैं तो माखन खाऊंगो। अरे लाला तू माखन खाएगो मोटो हो जाएगो। अरे भैया मैं मोटो हो जाऊंगो तो कहा भयो। अरे कन्हैया तू मोटो हो जाएगो तो को लाली कौन देगो। अरे हो मैया मैं तो लालिन को उठाई के लाऊंगो, भैया मैं तो तगड़ो हो जाऊंगो। ना ना कन्हैया तू माखन नहीं खाएगो, तू तो दूध पिएगो। क्यों मैया मैं दूध पीऊंगो। देख श्याम सुंदर, दूध ही तो बड़ो पोषक आहार है। कोई दिवस बलदाऊ भैया ने कृष्ण कन्हैया मां ने हैरान करे। बलदाऊ भैया गोदी में चढ़ी जाए અને શ્યામ સુંદર પીઠ ઉપર ચડી જાય। સુરદાસજી બહુ સુંદર દર્શન કર્યા છે। જેવી રીતે હંસ મોતી ચરે એમ નાકમાં મૈયાએ બેસરનું મોતી ધર્યું છે તો એને ખેંચે, મૈયા મોય માખન દે, મૈયા મોય માખન દે। તો કૃષ્ણ કનૈયા પાછળથી શ્યામ સર્પ જેવા માના ચોટલાને બગડે, મૈયા મોય માખન દે, મૈયા મોય માખન દે। જાણે યશોદાજીનું વલોણું થાય અને મૈયાને એટલો આનંદ આવે। કોઈ દિવસ માં પટાવે, ले भैया थोड़ो सो दूध पी ले, या मैं दवाई डाली है, जैसे बलदाऊ की लंबी चोटी है तेरी बह जाएगी। कब ही बढ़ेगी चोटी मैया मेरी, कब ही बढ़ेगी चोटी। के दीवार मोहे दूध पिबत भई, अजहूं है यह छोटी। तू जो कहती बल्कि बेनी जो वे है, वैसी मेरी लंबी मोटी। अरे ओ मैया काचो दूध पिबावती पची पची, देती न माखन रोटी। सूरदास चिरंजीव दो भैया, हरिहर हरिहर धर की जोटी। भैया मैं माखन खाऊंगा, माखन खाऊंगा। यशोदा जी बीजी बार पटाव्या। देख कन्हैया माखन तो आकाश में चलो गयो। देख वो चांदा मामा है ना, वही तेरो माखन है, वो लौंदा वहां गयो। भैया वो ऊपर भज गयो। हाँ लाला ऊपर भज गयो। भैया मैं चंद खिलौना ले हूं। अरे हो भैया मोको वो खिलौना लाए दे, मोको खेलनो है। भैया मैं चंद खिलौना ले हूं, जय हो लोटी धरनी पर भई, तेरी गोद न आए हो। तेरी गोद में नहीं आऊंगो। सुरभि को पय पान न करी हो, बेनी सिर न गुही हो। वे हो पूत नंद बाबा को, तेरो सुत न कहे हो। हसी हसी समझावती मात जननी, बार बार यशोदा समझाने लगी, कन्हैया दूध पी ले, कन्हैया दूध पी ले। मेरी सो सुन सुन मेरी मैया,
मैया ने कहूँ देख लाला, वो आकाश को चंद्रमा है ना, वही तो लाली है, तेरा ब्याह कर दूंगी वाके संग। नई दुल्हनिया ले हो, मैया मोए नई दुल्हना ला दे। कहा कहो भैया, मेरी सुन सुन मैया, अब ही बिहायन जय हो। भैया मैं तो अभी विवाह करने चलूंगो। सूरदास वे कुटिल बराती, गीत सुमंगल गए हो मैया में, चंद खिलो नाले हो। સવારના પોરમાં નંદ ભવનના આંગણામાં થોડું શું માખણ બાલકૃષ્ણલાલ અને બલદાઉ ભૈયાના હાથમાં અર્પણ કરે અને નચાવે કૃષ્ણ કનૈયાને। નાચે નંદલાલ નચાવે વાકી મૈયા, नाचे नंदलाल नचावे वाकी मैया। ठुमक ठुमक पग धरो रे कन्हैया। ठुमक ठुमक पग धरी कन्हैया। नाचे नंदलाल नचावे वाकी मैया। नाचे नंदलाल नचावे वाकी मैया। नाचे नंदलाल। એક શ્લોકમાં ભગવતીએ બહુ સુંદર દર્શન કર્યું। નૃત્યંતમત્યંત વિલોકનીયમ કૃષ્ણમ મણિસ્તંભગતમ મૃગાક્ષી નિરીક્ષ્ય સાક્ષાત ઇવ કૃષ્ણમગ્રે દ્વિધાવિતેને નવનીતમેકમ। કૃષ્ણ કર્ણામૃતનો આ શ્લોક છે। સામે एक कांच नो थांभलो હતો। कृष्ण का प्रतिबिंब उसमें गिर रहा था। यहाँ कन्हैया छुम 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 नाच रहे અને ત્યાં એમનું પ્રતિબિંબ પડી રહ્યું છે। મૃગનયના યશોદાજીએ આ દૃશ્ય જોયું। એક કૃષ્ણ ત્યાં છે, એક કૃષ્ણ અહીંયા છે। યશોદાજી મોહમાં પડ્યા, વાલમાં પડ્યા। માખણના લોંદાના બે ભાગ કર્યા। એક પેલા કાચ ઉપર ચડે, લે લાલા ખાય લે, અને બીજું અહીંયા ખવડાવે છે। દીધા વિતેને નવનીત મેકમ। આ બધી લીલાઓ ગોપીજનોએ જોઈ। અતિ મુગ્ધ લીલા હતી। બે પ્રકારના ભગવતીઓનો નિરોધ કરવા માટે પ્રભુએ માખણ ચોરી લીલા કરી। પ્રાકૃત સ્વભાવાહ લૌકિક વાક્ય પરિનિષ્ઠિતા। જે ઘર કુકડી જેવી ગોપીજનો હતા, જે ઘર છોડીને નહોતા પધારતા અને જેમને નિંદાનો ડર લાગતો હતો, એવા ભગવતીઓનો નિરોધ કરવા માટે હવે નંદ ભવન છોડી પ્રભુ ગોપીઓના ઘર ઘરમાં માખણ ચોરી કરવાનો સંકલ્પ કરે છે। માખણ ચોર મંડળીની સ્થાપના કરી પોતે એના નેતાજી બન્યા। घर घर आवाज प्रकट थई, अरे भैया नंद को लाला माखन चोर भयो है। उराना देवा पधार्या। अपनो गांव ले नंद रानी, बड़े बाप की बेटी
उदही बलि पड़ावती। ले मैया हम तो यहाँ से चली बस। कहा तेने पूत को पढ़ाया हो? या के गुण में तो सु कहा कहूँ। वत्सान मुंजन क्वचिद समय क्रोश संजातः सः स्तेयं स्वाद्वत्कथदधिपयः कल्पितैस्तेययोगैः मर्कान् मोक्षन् विभजति स चेन्नात्तिबान्धं बिभर्ति द्रव्यालाभे स गृहकुपितो यातृपक्रोश्यतो कान्। अरे मैया ये हमारे घर में आयो, कहवे लगे हो अरे सखी तेरे बछड़ा छूट गए। मैंने कही लाला मेरो घर संभालेगा? हाँ हाँ बहुत संभालूंगा। तू तो जा, बड़ी निराश हूं। सो मैया मैं तो बछड़न को देखवे गई, मेरे घर में घुसे बड़ी पेट लगाई। अभी बछरान के छोड़वे को समय नहीं है, तब ये बछरान को छोड़े। आ श्लोक ની અંદર જે લીલા સંસાર માટે વખાણવા લાયક નથી, એ જ લીલામાં પ્રભુએ પોતાના ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય એવા ધર્મો પ્રગટ કર્યા. વાછરડાઓને છોડી મૂક્યા. આપણી અપક્વ ઇન્દ્રિયો વાછરડા જેવી છે. કોઈ પણ સાધન વગર પ્રભુ એવી ઇન્દ્રિયો વાળાને પણ મોક્ષ આપે છે. વાછરડાઓને દુઃખ હતું ભૂખનું અને ગોપીઓને દુઃખ હતું મોહનું. આ બંનેનું દુઃખ નિવારણ કરવા માટે ભગવાને અસમયે વાછરડાઓને છોડ્યા. ગોપીજનો પકડવા પધાર્યા ત્યારે અમાની માનદહ તાસામ દુર્બુદ્ધિમ જ્ઞાત્વા સંજાત હાસો ભવતી. ખડખડાટ કરીને કૃષ્ણ કનૈયા હસવા લાગ્યા. અને ક્યારેક કોઈ ગોપીના ઘરમાં જઈને સુંદર સુંદર સ્વાદુ સ્વાદુ વસ્તુઓ હોય તેને આરોગે. આમ તો ભગવાન બધું જ ચોરી લે છે, સ્મરણથી જ બધું ચોરી લે છે. કોઈ ગોપી સૂતી હોય, ઉપર શિકામાં જળ નાખીને માખણ મૂક્યું હોય, બક નળી કમળ નાળને બનાવી એનું જળ પી નીચેથી ઉતારી માખણ ચોરી જાય. ક્યારેક કોઈ ગોપી લાકડી લઈને સૂતી હોય, પકડુંગી કનૈયા તો એ પકડુંગી, ત્યારે એને હું માખણ નીચે ઉતારી નીચે જેમ ગોબર લીપે ને એમ લીપે. અને એક કાંકરો એવો મારે કે પેલી ધડાક દઈને બેઠી થઈ જાય. કૃષ્ણ જુએ ગભરાયેલી દોડવા જાય, ત્યાં સર કરીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે. સવારના પોરમાં કોઈને ઘેર પધારે, દૂધની કમોરીઓ લઈ લઈને બેઠી હોય, એના દૂધના કોગળા ઘરામાં ભરી રાખે અને જુએ કે બાજુમાં માખણની ગોળીઓ પડી છે. બધા સાથે પિચકારીઓ એવી લગાડે કોઈને આંખે દેખાય નહીં ને પેલે માખણની ચોરીઓ કરી જાય. સ્તેયમ સ્વાદુ અથ દધિપય કલ્પિતૈ સ્તેય યોગૈ. કોઈના ઘરમાં વાસી માખણ હોય એ વાંદરાઓને ખવડાવી દે. ઐશ્વર્ય, વીર્ય,
ઐશ્વર્ય, શ્રી, વીર્ય, વૈરાગ્ય, અને ક્યારેક ના આરોગે તો ભાંડોને તોડી નાખે. યશઃ, અને કોઈના ઘરમાં ક્યાંય આરોગવાનું ન હોય ત્યારે ગૃહપતિ ઉપર નારાજ થાય. કારણ કે ઘર ધર્મને માટે છે. ધર્મશ્ચ દ્રવ્યૈ ભવતિ, દ્રવ્ય સાધકશ્ચ પુરુષાઃ. એના ઉપર નારાજ થઈ ભગવાન એવા ચૂંટિયા કરે, અરે તેરે ભૈયા ને કછું નહીં દિયો, તેરે બાબા ને કછું નાય દિયો. આમ અનેક રીતે શિક્ષા દીક્ષા અર્પણ કરતા માખણ ચોરી લીલામાં પ્રભુ અદ્ભુત ચૌર્ય બતાવે છે. અને છતાંય આ ચોરી કોઈને અખરતી નથી, સૌને હૃદયમાં સારી લાગે છે. ધૂર્ત લીલા કરી, પહેલા ક્રિયા પ્રકારથી કરી, પછી જ્ઞાન પ્રકારથી કરી. ઉલાહના દેવા આવેલી ગોપીઓને યશોદાજીએ કહ્યું, અરે હો तुम कहाँ मोको बार बार कहवे आवो हो, ऊपर रख दो छीके में सब. अरे मैया, तेरे कन्हैया को सर्कस के खेल आवे हैं. उलूखल के ऊपर मधुमंगल को चढ़ायो, मधुमंगल के ऊपर श्रीदामा को चढ़ायो, और श्रीदामा पर आप चढ़ो. और वाको मालूम है या मैं दूध रखियो है, या मैं दही रखियो, या मैं कहाँ कहाँ रखियो है, और वैसी वैसी चोरी करे. तो यशोदा जी ये कहो, ऐसो करो, अब याकू खाली घर कर दो, कछु ही ना रेवे दो. तो बीजी एक गोपी करी, कहा करे मैया, वो लघु शंका करे और दीर्घ शंका करे. अरे ऐसो करो, कोई खाली घर में धर दो. अरे हो मैया, या के श्रीअंग पे तेने ऐसे आभूषण चढ़ाए हैं, वहां उजालो उजालो है जाए. तो ऐसो करो सखियो, वाकू आभूषण उतार के मुकु दे जाओ. अरे हो मैया, वाके आभूषण नहीं होए ने तो वही दीपक जैसो है, सो बड़ो बड़ो तेज लगावे. और कब कब तो ऐसे मुंह बना के आवे, लुगाई को भेस धर के आवे, घूंघट निकाल के आवे. अरे मैं तो तेरी बहना हूं. ऐसे ऐसे उदम मचावे है. આટલું કહ્યું તો એ યશોદાજી એને ઉપાલંબ ન આપ્યો. ભગવાને મુખારબિંદુ પર एक सखी है तो कहूं कि आज मैं कृष्ण को पकड़ के लाऊंगी. कन्हैया ने धमकी आपी, क्यों रे छेन मेरी, मटुकिया पटकी मटुकिया पटकी मटुकिया पटकी. अब ही यशोदा धींग पकड़ ले जाऊं तो है नेक्स्ट. अब ही यशोदा धींग पकड़ ले जाऊं तो एक न सुरूंगी तेरी बांध नट कटकी मटुकिया पटकी मटुकिया पटकी मटुकिया पटकी. क्यों रे
બદલો લેવું બિન कौन सी गरज मेरी तो सो अब अटकी तो सो अब अटकी तो सो अब अटकी क्यों रे शेर मटुकिया पटकी 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 क्यों रे शेर करके डिटाई मगध दी बिखराई करके डिटाई मगध दी बिखराई चोरे मोर काई सुकुमार मेरा झरकी सुकुमार भैया झटकी क्यों रे शेर ब्रज में एक नारायण नाम के भक्त कवि हो गए, उनकी यह रचना है। क्यों रे छेद मेरी मटुकिया पटकी पटकी अब पटकी पटकी अब पटकी। ऐसे माखन चोरी लीला में भगवान ने भक्त का मन हरा। आ माखन चोरी लीला अति अद्भुत अलौकिक छे। कृष्ण बधु चोरे छे, प्रणत दुरित चौरह, गोपीओना वस्त्रो चोर्या, यशोदाजीना माखन चोर्या, भक्तोना मन चोर्या। ए शुं नथी चोरतो? ખરેખર તો એને ચોરી કરવાની જરૂર નથી, બધું એનું જ છે, અને છતાંય રસોત્પત્તિ કરવા માટે वो महान चोर बन के पधारता है। एवा माखन चोर भगवानना चरणों में लाख लाख वंदन। बोलो माखन चोर भगवान की जय।